વડોદરાના કરજણમાં ખાતર માટે પરેશાન છે ખેડૂતો। સંઘના ડેપો પર ખેડૂતોને ખાતર માટે લાંબી લાઈન લગાવવી પડી છે। આધાર દીઠ 10 ગણ ખાતરનું વિતરણ થઈ રહ્યું છે। પ્રાઇવેટ ખાતર ડેપોમાં યુરિયા સાથે અન્ય ગુણ આપતા નારાજગી થઈ રહી છે। ખાતર માટે ધક્કા ખાવા માટે મજબૂર ખેડૂતો છે। વહેલી સવારથી લાગેલી ખેતરની લાઈનમાં મહિલાઓ પણ દેખાઈ રહી છે। तो आप जुओ खातर नहीं मળી રહ્યું। ખેડૂતો મુશ્કેલી અનુભવી રહ્યા છે। વહેલી સવારથી લાઈનમાં બેસી રહે છે, તેમ છતાં પણ તેમને 10 ગુણી જ ખાતર મળી રહેશે, જે તેમના માટે અપૂરતું છે। વધુ ખાતરની માંગણી સાથે ખેડૂતો આપ જુઓ ડેપોની બહાર લાઈન લગાવીને બેઠા છે। ખાતર લેવા આવ્યા છે। 2 દિવસથી ધક્કા ખાઈ છે। કાલે 6 વાગે આવીને બેઠેલા અમે લોકો, ઓછામાં ઓછી 150 થી 200 લોકો હતા। અહીં એમાંથી 50 લોકોને મળી, બાકીના અમે ઘેર જતા રહ્યા। અત્યારે 5 વાગે આવીને બેઠેલા છે। અમે દુકાન 9 સાડા 9 વાગે ખુલી। ગઈકાલે બે આધાર કાર્ડ પર 20 ગુણ આપતા હતા, આજે 5 મગજમારી કરી તો આજે 10 કરી છે। અમે ખાતર માટે ઊભા છે। 4 વાગ્યાના ઊભા છે। અમે ખાતર આજે 10 જ આપ્યું છે। એક જણને એક આધાર કાર્ડ પર 10 જ આપે છે, તો પછી જોઈએ વધારે તો આપણે લેવા આવવું પડે ને। કેટલા વાગ્યાના ઉપર? અમે સવારમાં 5 સાડા 5 ના ઊભા છે। સંવાદદાતા મિતેશ માળી અમારી સાથે ફૂલ લાઈન પર જોડાઈ ગયા છે। મિતેશ, ત્યાં ખાતરની અછત છે। એક ખેડૂતને કેટલું ખાતર જોઈએ છે અને હાલ કેટલું મળી રહ્યું છે? બિલકુલ થી દીક્ષિતા, જોવા જઈએ તો છેલ્લા 1 મહિનાથી આ જ પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। કારણ કે વહેલી સવારથી હવે તો મહિલાઓ પણ છે તે સવારના 5 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી લાઈનમાં ઊભું રહેવું પડે છે, પરંતુ તેઓને ખાતર નથી મળી રહ્યું। આધાર દીઠ છે તે 10 ગુણ ખાતરનું વિતરણ કરવામાં આવતા તમામ જે લોકોને આ વલખા પડી રહ્યા છે। કારણ કે જોવા જઈએ તો જે એક ગાડી આવતી હોય જેની અંદર 100 જેટલી બોરી આવતી હોય, તેવામાં ક્યાંક ને ક્યાંક 500 થી 600 જેટલા લોકો લાઈનમાં ઊભા હોય અને કેટલાક લોકોને પાછું પરત જવું પડતું હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। પ્રાઇવેટ ખાતર ડેપોમાં યુરિયા સાથે અન્ય ગુણો આપતા હોવાથી ખેડૂતોમાં પણ નારાજગી છે। ચોક્કસથી સંઘના ડેપો ઉપર એક આધાર કાર્ડ દીઠ આજે 10 ગુણી આપવામાં આવે છે, જેને લઈને આ સમગ્ર ઘટના બનવા પામી છે। ચોક્કસ પ્રમાણે તમામ લોકો દ્વારા છે તે અગાઉ પણ મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી આ સમસ્યાનો નિકાલ નથી આવ્યો। હવે વહેલી તકે જો આ સમસ્યાનો નિકાલ આવે તો ખેડૂતોને ક્યાંક ને ક્યાંક આ પ્રકારની સ્થિતિનું નિર્માણ ન થાય અને તેઓને વલખા ન પડે તે પ્રકારની સ્થિતિ જોવા મળી શકે છે। દીક્ષિતા, બિલકુલ આભાર મિતેશ સમગ્ર વિગત બદલ।